આ છે બર્નિંગ બુદ્ધા સ્ટેચ્યુ. હવે બર્નિંગ બુદ્ધા સ્ટેચ્યુની સ્ટોરી શું છે એ હું તમને કહું. 1963માં જ્યારે ગવર્મેન્ટ હતી અહીંયાના સાયગોનની ગવર્મેન્ટ, તો એનાથી લોકો નારાજ હતા અને ગવર્મેન્ટ જે હતી ને એ બુદ્ધિઝમને ખતમ કરવા માંગતી હતી. તો એ ટાઈમે આ જે બર્નિંગ બુદ્ધા જે વ્યક્તિ હતા, જે બર્નિંગ સ્ટેચ્યુ જેના માટે છે એનું નામ છે થિક ક્વાંગ ડક. એ જે છે ને એમને 1963માં કેવું કર્યું કે પોતાને આગ લગાવી દીધી. સામે ત્યાં સ્ક્વેર છે, જસ્ટ ત્યાં આગળ સ્ક્વેર છે ત્યાં, તો ખુદને આગ લગાવી દીધી અને એમને એવું કીધું કે અગર હું ફ્રન્ટ પડીશ તો બુદ્ધિઝમ અહીંયા સર્વાઈવ નહીં કરે, પણ અગર હું બેક સાઈડમાં પડીશ તો બુદ્ધિઝમ અહીંયાથી સર્વાઈવ કરશે. તો એ ટાઈમે એ લોકોએ બીચ ચોરાહા ઉપર એમને ખુદે આગ લગાવી, પોતે મોંક હતા, પોતે આગ લગાવી પોતાને. અને પછી કેવું થયું કે એ બેક સાઈડ પડ્યા અને બુદ્ધિઝમ સર્વાઈવ કરી ગયું. તો એમને પોતાના ધર્મ માટે ઘણી બધી કુરબાની આપી. એટલા માટે અહીંયા આ સ્ટેચ્યુ છે, આખું બર્નિંગ સ્ટેચ્યુ. જો પાછળ તમને આગ લાગી હોય ને એવું બતાવવામાં આવે છે. તો આખી સ્ટોરી એની એ રીતની છે. અને આ જો અહીંયા હું તમને બીજા એના બતાવું તમને આવી રીતમાં એ લોકોએ આખું શું કહેવાય કોતરણી કરેલી છે. આ જો આવી રીતમાં હતું કે બુદ્ધિઝમને આ ગવર્મેન્ટના જે લોકો હતા, પોલીસ કે જે બી કહ્યું, એ મારતા હતા, પીટતા હતા અને ખતમ કરવા માંગતા હતા. એ ટાઈમની ગવર્મેન્ટ જે છે ને બુદ્ધિઝમની અગેન્સ્ટ હતી. તો એ ટાઈમે પ્લેનના ફ્યુલથી, રેગ્યુલર ફ્યુલથી નહીં, હીઝ કાર ઓકે, આ એમની ગાડી પોતાની હતી, એમાં એ ફ્યુલથી એમને આગ લગાવી દીધી ખુદને. અને એમ કીધું કે હું પાછળની સાઈડથી પડીશ તો બુદ્ધિઝમ સર્વાઈવ કરશે, પણ હું આગળથી પડીશ તો બુદ્ધિઝમ સર્વાઈવ નહીં કરે. તો પછી લોકો એમને ફોલો કરવા માંડ્યા અને જે એ મર્યા ત્યારે એમની પાછળની સાઈડથી પડ્યા. એટલે એ પછી બુદ્ધિઝમ સર્વાઈવ કરી ગયું અને ગવર્મેન્ટને બી ઝૂકવું પડ્યું એની સામે. એ પછીથી બુદ્ધિઝમ ઉપર અત્યાચારો જે કરતી હતી ગવર્મેન્ટ, એ ગવર્મેન્ટ બધી ચેન્જ થઈ ગઈ અને લોકોએ રિવોલ્યુશન લઈ આવ્યા કે ભાઈ કોઈ વ્યક્તિ આપણી માટે મરે છે તો આપણે ગવર્મેન્ટ સામે અવાજ ઉપાડવી જોઈએ, એ કરવું જોઈએ. તો એના પછી લોકો ઇન્સ્પાયર થઈ ગયા અને બુદ્ધિઝમ આખું સર્વાઈવ કરી ગયું સાયગોનની અંદર. નહીં તો અત્યારે બુદ્ધિઝમ ખતમ થઈ ગયું હતું. અને તમને ખબર છે કે બુદ્ધિસ્ટ લોકો જે છે એ બહુ શાંતિપ્રિય હોય છે, બહુ મગજમારી કરતા નથી. તમે ઘણા જોયા હશે, જાપાન છે કે આ બધા જેટલા બી બુદ્ધિઝમ કન્ટ્રી છે શાંતિ પ્રિય લોકો છે. તો જે બર્નિંગ મોંક જે હતા એમાં આવી રીતની આખી સ્ટોરી છે. એ ટાઈમમાં એક ફ્રેન્ચ ફોટોગ્રાફર હતા, એમને આ ફોટો લાઈવ લીધી છે. કેમ કે 1963માં અહીંયા તો કેમેરા નહોતા, પણ આ જો આ રિયલ ફોટો છે એમની બળવાની, બરાબર. આ એમની કાર છે, આ એમની બળવાનું છે આખો ફોટો. અને જોઈ લો કેટલા લોકો ભેગા થઈ ગયા અને કમસે કમ 15થી 20 મિનિટ સુધી એ અહીંયા જલ્યા હતા. અને જળાયા પછી જ્યારે એમનું બધું સળગી ગયું, પણ એમનો હાર્ટ જે છે ને એ પથ્થર બની ગયું હતું. આજની તારીખમાં એ રાખેલું છે કોઈ જગ્યાએ મ્યુઝિયમમાં. તો આવી સ્ટોરી છે બુદ્ધિઝમ માટે જે એમને બલિદાન આપ્યું પોતાનું, એ આપણા બર્નિંગ મોંકની.